બોલો સદગુરુ દેવની જય, દેવારામ બાપાની જય, ગંગા માતની જય, સર્વે સંતોની જય. જોકે આજે દેવારામ બાપા ગંગામાની તિથિ નિમિત્તે બધા સત્સંગ કરવા માટે, ઉત્સવ ઉજવવા માટે ભેગા થયા. તદુપરાંત સેવા, સત્સંગને સમરણ, જ્ઞાન, ધ્યાનને આધીનતા એ સ્ટેપ બાય સ્ટેપ છ પગા આપણને સદગુરુ સંત મહાપુરુષો ઉગારામ દાદે આપણને લક્ષ ધર્મ પ્રાપ્ત કરાવ્યો છે. એ ધર્મને બધા તમે વળગ્યા છો, ભક્તિ માટે વળગ્યા છો, એટલે એક જોઈ અને ખૂબ આપણને આનંદ આવે. તદુપરાંત જેમ રશ્મિનભાઈ વાત કરી કે બેડા પીપરિયાની અંદર દેવારામ બાપા પ્રગટા, એમને કાયમ જ્ઞાત માટે દેવારામ બાપા અને ઉકા બાપા, ગંગામાં, વાલીમાં તથા બીજા સત્સંગીઓ ભાઈઓ જૂના ઉગારામ દાદા વખતના બધા દેહે કરીને વૈયા ગયા. પણ કાયમિકના માટે આજે યાદી કરતા દેવારામ બાપા ભલે દેહે કરીને વૈયા ગયા, પણ આપણી માટે સન્મુખ સામા છે અને છે તો આપણે બધા, તમે ને આપણે બધા ભેગા થયા છે. આ બધા ભક્તિના બધા પ્રમાણો છે, ભક્તિના બધા પ્રમાણો છે. કાંઈ ભક્તિ માથે કાંઈ શિંગડા ઉગતા નથી. આ પ્રત્યક્ષ મોજું છે. સોનામાં સુગંધ નથી પડતી, અને જો સોનામાં સુગંધ પડતી હોય તો જેને વાલી સુગંધ લાગતી હોય, કોઈ ગુલાબ છે, કેસર છે, જે હોય તે સોનીને કહે કે ભાઈ આલ્યો આ ટુકડો આપી દઉં છું, આમાં ભેળવી અને એમને એવો હાર બનાવો તો સુગંધ જ આવ્યા રાખે. પણ સોનામાં સુગંધ નહીં. પણ આ જ કાયમિકના માટે, જે ભક્તિ કાયમિકના માટે કામકાજ કરતા ઉગારામ દાદાએ હાવ સહેલો મંત્ર આપ્યો કે આગળ ધંધો, પાછળ ધંધો, ધંધે મેં ધ્યાન લગાવી. જે ભક્તિ કરે સાહેબ કા બંધો, એટલે કામકાજ કરતા, ઉધમ ધંધો કરતા કાયમિકના માટે આપણી ભક્તિ સદગુરુએ આપણે લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યો છે, ધર્મની ઓળખાણ કરાવી છે. તદુપરાંત આપણો ધર્મ કયો, ભક્તિ કયો, જો કે ધર્મ બધો એક છે, કાંઈ જુદું છે નહીં. અને ધર્મની વ્યાખ્યા કરવા બેસીએ તો ઘણું લાંબી થાય એમ છે, પણ આપણને સાવ ટૂંકી માળા પહેરાવી છે. આપણને સાવ ગુરુજીના નામની માળા છે ઘટમાં, સોહમના નામની માળા છે ઘટમાં, તુહી નાદની કે માળા છે ઘટમાં સદગુરુ આપણને કાયમિકના માટે. અને વોટકંઠ હલે ને એના સહજ સ્મરણ હોય, કહેતે ગુરુ સુનતે હે ચેલા, સૂર્યચંદ્ર સલતા ન દીખે, વધતા ન દીખે વેલ, સંત હરિજન છે ભજતા નહીં ખા ગુરુ મારના ખેલ. એમાં ભાવે ભજો, કભાવે ભક્ષો, સુક્ષોમાં સમો, મનુષ્ય અવતાર મળ્યો, હવે ગણસોમાં ઊંધો કે સમો. સુરતા સમણીથી બળદિયા હાલે છે, વાવનાર ખેડૂત ત્રીજો છે. પણ ખેડૂને ખબર છે કે ઊંધું પડ્યું કે ચીતું, પણ ઉગાડનાર સદગુરુ સમૃદ્ધ કાયમિકના માટે છે. એટલે હૃદયપટની અંદર જેને દરેકના ઘટની અંદર બીજક પડ્યું છે સતનામનું, એ કાયમિકના માટે આજે નહીં તો કાલે ગમે ત્યારે ઉગારામ દાદા કહેતા 7 જન્મારા હું છોડું એમ નથી. અને કાયમિકના માટે ઉગવાનું છે અને એ કાયમિકના માટે છે. એકના સહસ્ત્ર કણ સદગુરુ કાયમિકના માટે આપણને કરી દેવાના છે. એ મનનો મૂળો મક્કમ રાખવો. તદુપરાંત જે કબીરે કીધું કે ભાઈ શ્વાસ વિના સમરણ નહીં અને ભાવ વિના ભક્તિ નહીં. શ્વાસ વિના સમરણ નહીં, ભાવ વિના ભક્તિ નહીં. શ્વાસ હોય તો સમરણ થાય ને, અને ભાવ હોય તો ભક્તિ થાય. અને આપણે ભક્તિ જે સદગુરુએ આપી કાયમિકના માટે, ગમે તે સ્થિતિની અંદર સૂતા બેસતા, હાલતા ચાલતા, ખાતા પીતા, કદાચ છેલ્લી અવસ્થા હોય, છેલ્લી ઘડી સૂતા કદાચ હરિગુરુ સંતનું સ્મરણ કરતાં કરતાં દેહ છૂટી જાય તો એમાં ક્યાં વાત છે ભગવાન. અને જ્યાં સુધી આપણે રહી ત્યાં સુધી સદગુરુનું સ્મરણ, સદગુરુનું ધ્યાન, અને જાય તો સદગુરુ ચરણ, એમાંય કંઈ નબળી વાત પાકવી નહીં. એટલે કાયમિકના માટે જે આપણને ભક્તિપદની ઓળખાણ કરાવી છે ને, 16 વાલને એક રતી, નામ ભજન બિના નહીં નિસ્તારા, જાગ મન ક્યુ સૂતા, જાગ્રત નગરીમાં ચોરની લૂંટે જખ મારે ગયા યમદૂતા. એટલે કાયમિકના માટે નામમાં જાગ્યા, ભક્તિમાં જાગ્યા. કાયમિકના માટે સંતો મહાપુરુષોની દયાકૃપાથી એનો કાયમિકના માટે અવસરો ઉજળા છે અને સદગુરુ કાયમિકના માટે સાથે છે. માટે ભાવ પ્રેમ ભાવનાથી ભજનમાં દરેક જગ્યાએ જ્યાં સત્સંગ મેળાવડું ત્યાં જવું આવવું, તિથિ તહેવારો, જેમ રશ્મિન બાપુએ કીધું ને, એમ સંતો મહાપુરુષોની કાયમિકના માટે યાદી છે ભગવાન. કાંઈ શિષ્ટાચાર પ્રમાણે કે વ્યવહાર પ્રમાણે આપણે જાતા આવતા નથી.
અને કાંઈ હાઢુભાઈને વ્યવહાર આપણે મળ્યા નથી. અને સંતો બોલ્યા કે મળ્યા છે ને મળશે, પુરુષોને પ્રીતે નવો લેખ નહીં ચૂડક્યો જુગો જુગની રીતે. નકર આ બેઠા એના ક્યાં જન્મ, ક્યાં ભેડા પીપરિયા, ક્યાં બાંદરા તરઘરી ગોંડલ નાયતે નેળો નહીં. પણ છતાંય આપણે ન મળ્યા હોય તોય આપણને એમ થાય કે હાલો મળીએ, હાલો મળીએ. આ શું છે બધા? આ બધા ભક્તિનો પ્રમાણ છે. સદગુરુ કાયમિકના માટે બોલ્યા, અને જે કાયમિકના માટે બોલ્યા ને એ બધા પ્રમાણો અત્યારે ઊભા છે અને અમે જોઈએ છીએ ને સાક્ષાત છે. અને કદાચ અમે અમારા વખાણ કરીએ ને તો એમ થાય કે ભાઈ એના ભક્તિના વખાણ કરે ને ભાઈ, બરાબર ને? પણ એમ નથી. જેમ જે જયંતિ બાપાએ દિવસના વાત કરી, પેલો કોઈ બેનના દાગીના ખોવાઈ ગયા હતા અને સદગુરુ કાયમિકના માટે સમ્યા, અને સદગુરુ કહે છે ને કે સમીરો લખ લાભ દે ગૌરીનંદ ગણેશ, એટલે ગણપતિ જે સદગુરુ છે એ ગુરુનું રૂપ છે. એટલે કાયમિકના માટે સમરો ને એટલે હાજરા હાજુર કાયમિકના માટે પ્રમાણો કયો કે જે કયો સાક્ષાત છે. અને હવે કદાચ ફીફા ખાંડે એ વાતે ખોટી છે. એટલે સોળવાલને એક રખતી ભક્તિ છે ને કાયમિકના માટે આ વેલીએ વળગી અને આગળ આપણે કાયમિકના માટે નીકળવાનું છે ને જવાનું છે. સદગુરુદેવની જય, ઉગારામ દાદાની જય, સર્વે સંતોની જય. ખૂબ આનંદની વાત છે ભગવાન, બરાબર ને? ખીજાણો નથી ને કોઈને? તો વાંધો નહીં, કહેજો ખીજાવતો. બસ જગુભાઈ કે દાંત કટો જ, મેં કટવી નાખી. હલો. અને જગુભાઈ કીધા દાંત કટવજો, પણ મેં ઘણા ટાઈમથી કટવી નાખ્યા, 32 છે.